તો આ તરફ વડોદરામાં વહેલી સવારે કાર ખાબકી હોવાની ઘટના અત્યારે પ્રકાશમાં આવે છે। વડોદરાથી હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં તળાવમાં કાર ખાબકી ગઈ હતી। ખટંબા ગામના તળાવમાં કાર ખાબકી હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। તળાવમાં ફેન્સિંગ તોડીને કાર તળાવમાં ખાબકી ગઈ હતી। વિદેશી વિદ્યાર્થીઓ કારમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે। આ પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી છે। કારમાં વિદેશી વિદ્યાર્થીઓ હતા। કારની શોધખોળ માટે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે। આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી છે, તો આ સાથે એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી છે। કારમાં 4 થી 5 લોકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। ફાયર એમ્બ્યુલન્સ પોલીસ અત્યારે ઘટના સ્થળે જોવા મળી રહી છે અને કામગીરી કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં વહેલી સવારે તળાવમાં કાર ખાબકી હોવાની વિગતો અત્યારે સામે આવી છે અને અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, તો અત્યારે ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી ગઈ છે। શું છે વધુ માહિતી? જી નિરાલી, ખટંબા ગામના તળાવમાં વહેલી સવારે 4 વાગે એક કાર ખાબકી છે અને આ કારમાં નાઇજીરિયન વિદ્યાર્થીઓ હોવાનું માલુમ પડી રહ્યું છે। વિદેશી વિદ્યાર્થીઓ કારમાં સવાર હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે। તળાવમાં ફેન્સિંગ તોડી અને આ નાઇજીરિયન વિદ્યાર્થીઓ તળાવમાં ખાબક્યા હોવાની વાત છે। કારની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમની હાલ મદદ લેવાઈ રહી છે। આ જે તમામ વિદ્યાર્થીઓ હતા તે પારુલ યુનિવર્સિટીના હોવાનું સામે આવી રહ્યું છે। એક યુવક કારની બહાર બચવા માટે આવ્યો હતો, પરંતુ વહેલી સવારે 4 વાગ્યા હોવાથી કોઈ બચાવવા ના પડ્યું હોવાથી એ પાછો તળાવમાં ડૂબ્યો હોવાનું સ્થાનિક નાગરિકો કહી રહ્યા છે। હાલ ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, પોલીસ તમામ તળાવની બહાર ઉપસ્થિત છે। એનડીઆરએફની ટીમ પણ યુવાનોને બચાવવા શોધખોળ કરી રહી છે। હાલ પ્રાથમિક જે જાણકારી મળી છે પ્રમાણે કાર મળી આવી છે, પરંતુ જે અંદર વિદ્યાર્થીઓ હતા તે મળ્યા નથી, એટલે ચિંતાનો વિષય છે। પરંતુ આ જ ખટંબા તળાવમાં અગાઉ પણ આવી દુર્ઘટના સર્જાઈ ચૂકી છે, એટલે ગામની સાથે ગુજરાત સરકારે પણ હવે સાવધ થવાની જરૂર છે। જી નિરાલી। ચોક્કસ નિલેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો વિદેશી વિદ્યાર્થીઓ કારમાં હોવાની પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી છે। કારની શોધખોળ માટે ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવે છે, તો આ સાથે એનડીઆરએફ ટીમની પણ મદદ લેવામાં આવે છે। પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। પોલીસ દ્વારા પણ કામગીરી કરવામાં આવી રહી છે। તો વડોદરાનો આ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વહેલી સવારે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ, તળાવમાં કાર ખાબકી ગઈ।